જો મિત્રો આપણે આગલા લેક્ચરમાં આપણા 12મા ધોરણના છેલ્લા યુનિટ એવા પર્યાવરણ શાસ્ત્ર યુનિટમાં આપણે 15મો પાઠ સ્ટાર્ટ કરેલો અને પ્રથમ લેક્ચરમાં આપણે જોયું કે જે વિવિધતા એ દુનિયામાં અને ભારતમાં કેટલી છે. સરવાળે નિષ્કર્ષ રૂપે એવું કહી શકીએ કે અન્ય દેશોની સાપેક્ષે ભારત દેશની અંદર જૈવ વિવિધતા ઘણી છે અને એટલે જ જૈવ વિવિધતાના પ્રમાણોને ધ્યાનમાં રાખી જો દેશોનો ક્રમ આપવામાં આવે તો પ્રથમ 12 ક્રમના દેશમાં ભારતનો નંબર જૈવ વિવિધતાની અંદર આવે છે. પ્રથમ 1 થી 12ની અંદર ભારત જૈવ વિવિધતાના જે પ્રમાણ છે એના એક ક્રમની અંદર આવી જાય. ટૂંકમાં ભારતની જૈવ વિવિધતા પુષ્કળ છે. એમાં ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવતા જે કંઈ વિસ્તારો છે તો ભારત એમાં આવે છે એટલે એની અંદર પણ એના કારણે જૈવ વિવિધતા વધારે છે. એ સિવાય જે જૈવ વિવિધતા છે એની આપણે બીજી કેટલી વાત કરીએ તો અહીંયા આપણને બીજો મુદ્દો આપે છે જૈવ વિવિધતાની ભાત પેટર્ન. જૈવ વિવિધતા જે આપણને ક્યાં વધારે જોવા મળે એ ક્યાં વધારે ક્યાં ઓછી જોવા મળે. તો આપણે ગયા લેક્ચરમાં સમજાવ્યું કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વધારે અને તમે જેમ જેમ શીત કટિબંધ તરફ જાઓ એમ આપણને જૈવ વિવિધતા ઓછી જોવા મળે. એ આપણને થોડું વધારે સ્પષ્ટપણે આ મુદ્દામાં સમજાવ્યું છે. આપણને ખબર છે પૃથ્વીની અંદર રીતે અક્ષાંશ રેખાંશ જોવા મળે. એ તમે લોકો એસએસની અંદર સમાજ શાસ્ત્રમાં અગાઉ શીખ્યા હોય, ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્રમાં, ભૂગોળમાં તમારા અક્ષાંશ રેખાંશ આવી ગયા હોય. તો અહીંયા આપણે આપણી વચ્ચોવચ્ચ જે પૃથ્વીની રેખા એને આપણે કહીએ વિષુવવૃત્ત રેખા और उत्तर ध्रुव नीचे दक्षिण ध्रुव. बराबर. तो ये उत्तर ध्रुव तरफ જઈએ જરા ઉત્તર ધ્રુવ તરફીય અક્ષાંશો અને નીચે દક્ષિણ ધ્રુવ તરફીય અક્ષાંશો કહેવાય. એમાં વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ તરફ 23.5 અક્ષાંશ, દક્ષિણ ધ્રુવ તરફ 23.5 અક્ષાંશ, 23.7 નહીં 23.5 આવશે. તો એની અંદર એ ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહેવાય. ત્યાં બાકીની પૃથ્વીના વિસ્તારોની જૈવ વિવિધતા કરતાં મહત્તમ જૈવ વિવિધતા આપણને ત્યાં જોવા મળશે. 23.5 ઉત્તર ધ્રુવ તરફ અને 23.5 દક્ષિણ ધ્રુવ તરફ વિષુવવૃત્તથી ગણીએ એ ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહેવાય. ટૂંકમાં ત્યાં ગરમી છે વધારે પડે તો ત્યાં જૈવ વિવિધતા આપણને પુષ્કળ જોવા મળે. ઉદાહરણ તરીકે આપણને સમજાય એટલે આંકડાકીય માહિતી આપણને આપી છે જેને કારણે મગજમાં ઝડપથી એ વસ્તુ બંધ બેસે સમજણની દ્રષ્ટિએ કે આ જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં કોલંબિયા દેશ છે, આપણો દેશ પણ છે, એની વાત આગળ ઉપર આવે છે, પણ કોલંબિયાની અંદર પક્ષીઓની 1400 જેટલી જાતિઓ આપણને જોવા મળે. ગયા લેક્ચરમાં આપણે કીધેલું ફરી યાદ કરાવે છે 1400 પક્ષીઓની સંખ્યાની પક્ષીઓની જાતિઓ છે. 1400 પ્રકારના પક્ષીઓ ત્યાં આપણને કોલંબિયામાં જોવા મળે. તમે થોડા ઉપર જાઓ એવી આ 0 કહેવાય, 0 વિશ્વ 0 એનાથી ઉપર 23.5 એનાથી ઉપર 71 ડિગ્રી તમે અક્ષાંશ તરફ જાઓ ત્યાં ન્યુયોર્ક દેશ છે. ન્યુયોર્ક એમાં પક્ષીઓની 105 જાતિઓ છે. ક્યાં 1400 ને ક્યાં 105, લગભગ 14મા ભાગની જાતિઓ થઈ ગઈ. કારણ કે એ ત્યાં ઓછી ગરમી ધરાવે છે, તાપમાન ત્યાં ઓછું છે. એનાથી એકદમ ઉત્તર ધ્રુવ તરફ જાઓ 71 ડિગ્રી અક્ષાંશ ઉપર તમે જાઓ ત્યાં ગ્રીનલેન્ડ છે. ગ્રીનલેન્ડ નામનો વિસ્તાર. ત્યાં તો પક્ષીઓની ફક્ત 56 જ જાતિઓ આપણને જોવા મળે. પક્ષીઓ ઘણા છે પણ પ્રકારની વાત કરો વિવિધતાની તો 56 જાતિઓ આપણને જોવા મળે. લગભગ 16મા ભાગની જાતિઓ થઈ ગઈ. બરાબર. ટૂંકમાં અહીંયા આવી રીતે જેમ જેમ આપણા આંકડાઓ બતાવે છે કે વિષુવવૃત્તથી તમે ધ્રુવ તરફ જાઓ ઉત્તર કે દક્ષિણ તો જાતિઓની વિવિધતા છે એ ઘટતી જાય છે. આ ક્રમમાં ઘટતી જાય છે અને અક્ષાંશીય ઢોળાંશ કહેવાય. બરાબર. અક્ષાંશમાં તમે જેમ જેમ ધ્રુવ વિસ્તાર તરફ જાઓ એટલે કે શીત કટિબંધ તરફ તો તાપમાન ઘટવાને કારણે જૈવ વિવિધતા ઘટતી જાય છે. એટલે આપણે ગયા લેક્ચરમાં લખેલું કે ઉષ્ણકટિબંધ ઇઝ ગ્રેટર ધેન સમશીતોષ્ણ કટિબંધ ઇઝ ગ્રેટર ધેન શીત કટિબંધ. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ આપણે તુલનાત્મક સંબંધ આપેલો એ આપણે અહીંયા આંકડાકીય રીતે પણ સ્પષ્ટપણે જોવા મળે જ છે કે ગરમીવાળા વિસ્તાર એવા ઉષ્ણકટિબંધમાં વધારે હોય
જૈવ વિવિધતા, ઠંડીવાળા વિસ્તાર એવા ધ્રુવ પ્રદેશોમાં શીત કટિબંધમાં કે ઉષ્ણ કટિબંધની સાપેક્ષે શીતોષ્ણ જૈવ વિવિધતા ઘટતી જાય કે ઓછી હોય. એ સિવાય હમણાં કીધું કોલંબિયાની જેમ ભારત પણ ઉષ્ણ કટિબંધીય વિસ્તારનો આપણો દેશ છે. એમાં પક્ષીઓની 1200 કરતાં પણ વધારે જાતિઓ આપણને જોવા મળે. લગભગ આની નજીકની સંખ્યા થઈ ગઈ. ટૂંકમાં ગરમી વધારે પડે એમ ત્યાં આપણને સજીવોની જાતિઓની સંખ્યા વધારે જોવા મળે. એ સિવાય વનસ્પતિની વાત કરો, આ પ્રાણીઓની વાત છે. વનસ્પતિમાં આપણને એ અવલોકન મળી આવે છે, જેમ કે ઇક્વાડોર, ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં આવેલું ઇક્વાડોર અને સમશીતોષ્ણ કટિબંધમાં આવેલું યુએસએનું મધ્ય પશ્ચિમ વિસ્તાર. તમે આ બેના વિસ્તારની વનસ્પતિઓની વિવિધતા જો ચકાસો, ગણતરી કરો, તો આ સમશીતોષ્ણ કટિબંધના યુએસએના મધ્યમ પશ્ચિમી વિસ્તાર કરતાં વનસ્પતિઓની જાતિઓની સંખ્યા એ ઉષ્ણ કટિબંધીય ઇક્વાડોરમાં 10 ગણી વધુ જોવા મળે. આ વિસ્તાર કરતાં આ વિસ્તારમાં આપણને વનસ્પતિઓની જાતિની વિવિધતા એ 10 ગણી આપણને વધારે જોવા મળે. એટલે પ્રાણીઓ તો આપણને સીધા 14મા ભાગમાં, 28મા ભાગમાં જોવા મળે જ છે. અહીંયા પણ આપણને 10મા ભાગની જાતિઓ જોવા મળે. આની સાપેક્ષતા આના કરતાં 10 ગણી વનસ્પતિની પણ જાતિઓ વધારે જોવા મળે. એનો મતલબ કે જીવસૃષ્ટિ વનસ્પતિઓ બધા આવી ગયા, એ જેમ ગરમી વધારે હોય એમ આપણને વિવિધતા છે વધારે જોવા મળે. કેમ વધારે જોવા મળે એના કારણો આપણે અહીંયા લખ્યા જ છે. આપણે હમણાં એની વાત કરીએ એની પહેલાં હજુ એક જૈવ વિવિધતાનું બીજું એક્ઝામ્પલ આ ઢોળાંશ માટેનું કે ગરમીવાળા વિસ્તારમાં જેમ ઠંડીવાળા વિસ્તારમાં જાઓ એમ જૈવ વિવિધતા ઘટતી જાય. એનું ત્રીજું એક્ઝામ્પલ, આ પહેલું, આ બીજું અને આ ત્રીજું, એ છે દક્ષિણ અમેરિકામાં આવેલા એમેઝોનના વર્ષાવનો, રેઇન ફોરેસ્ટ. એવું કહે છે કે એમેઝોનના વર્ષાવનો પૃથ્વીના બહુ મોટા મોટા જંગલો છે. પૃથ્વી ઉપર જેટલા પણ જંગલો છે એમાં મહા મોટા જંગલો કે જેને હજુ આપણે ક્રોસ કરી શક્યા નથી. અંદરથી એરિયલ વિસ્તારથી આપણે ક્રોસ કરી શકીએ, એરિયલ પાથથી વિમાન દ્વારા, પણ અંદર જઈને કોઈ સંસર્ગ બહાર નીકળી જાય એવું હજુ આપણે બન્યું નથી કે એમાંથી આરપાર જઈ શકીએ. એટલે એની અંદર જે જૈવ વિવિધતા છે એ અપાર છે. એવું કહેવાય છે કે પૃથ્વીમાં સૌથી વધુ જૈવ વિવિધતા એ આ એમેઝોનના વર્ષાવનોમાં છે. થોડા ટાઈમ પહેલાં તે તમે કદાચ છાપા વાંચતા ખ્યાલ આવ્યો હશે, એમેઝોનના જંગલોમાં આગ લાગેલી, કેટલા ટન પાણી નાખ્યું હશે. વિમાન દ્વારા પણ મોટા મોટા ટેન્કને પાણીથી ઠાલવવામાં આવતું, પણ હજારો હેક્ટર વૃક્ષો છે બળી ગયા. તો ટૂંકમાં એવું મોટું, એ મહા મોટું આપણી કલ્પનામાં ના એટલું મોટું વર્ષાવન એમેઝોનનું એટલું મોટું છે, વિસ્તાર વધારે છે. તેમાં પૃથ્વીની મેક્સિમમ જૈવ વિવિધતા આપણને એ ભાગમાં જોવા મળે. એટલે એના માટે આ એક વિશેષણ છે એ આપવામાં આવે છે કે આ એમેઝોનના જે જંગલો છે એ પૃથ્વીના ફેફસા કહેવાય, લંગ્સ ઓફ ધ વર્લ્ડ, લંગ્સ ઓફ ધ અર્થ એવું કહેવાય. પૃથ્વીના ફેફસા છે. આખી પૃથ્વીનું જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ શોષી અને ઓક્સિજન પ્રાણી સૃષ્ટિ માટે ઉત્પન્ન કરવો. જેમ આપણા શરીરમાં ફેફસા કરે, શરીરનો બધો કાર્બન ડાયોક્સાઇડ ઉલેચી ઉચ્છવાસમાં બહાર કાઢે અને હવામાંથી O2 બધા શરીરને પહોંચાડે. એમ દરેક દુનિયાની અંદર દેશોમાં વનસ્પતિઓ તો છે જ, પણ મહત્તમ જે કાર્બન ડાયોક્સાઇડ શોષી અને પર્યાવરણમાં ઓક્સિજન ઠાલવવો એ કામ આ કરે છે. એટલે એવું કહેવાય કે એમેઝોનના વર્ષાવનો એ પૃથ્વીના ફેફસા છે, એમાં આપણે કહીએ તો પણ ખોટું નથી. એનું કારણ એની એટલી અપાર જૈવ વિવિધતા અને એનો બહુ મોટો વિસ્તાર. એની અંદર જે વિવિધતા છે એનો આપણને ખ્યાલ આવે. એટલે કેટલા આપણે આંકડા આપેલા છે, એ આંકડાઓ હું તો બુકમાં જોઈને લખી ગયો છું, પણ તમારે વિચાર વખત વારંવાર વાંચતા રહીને થોડા દિમાગમાં એને કોતરવા પડશે. કદાચ આપણને આના આંકડામાં આધારે પ્રશ્ન પૂછાય તો ખ્યાલ આવે. એ થોડું અઘરું કહેવાય. આંકડાઓને યાદ રાખવા, એના લગતા પ્રશ્નો જવાબ આપવા એ યાદ શક્તિના પ્રશ્ન છે, જ્ઞાનને લગતા પ્રશ્નો કહેવાય, નોલેજ. એમાં અન્ડરસ્ટેન્ડિંગ ના આવે પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. આપણે વિદ્યાર્થી જીવનમાં છે તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ. પણ છતાં આંકડા આપેલું કારણ એ જ કે તમને ખ્યાલ આવે, આપણને ખ્યાલ આવે કે પૃથ્વી ઉપર સૌથી વધુ જૈવ વિવિધતા દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષાવનોમાં છે. જેમ કે એની અંદર 40,000 કરતાં વધારે જાતિઓ વનસ્પતિની છે.
ત્રણેય જાતિઓ મત્સ્ય માછલીની છે. એના મતલબ વર્ષાવનમાં મોટા મોટા તળાવો સરોવરો પણ હોવા જોઈએ. તો 3000 પ્રકારની માછલીઓ આપણને ત્યાં જોવા મળે છે. એ સિવાય 1300 જેટલા પક્ષીઓ છે ત્યાં જ રહે છે. 427 જેટલા સસ્તનો છે, 427 જેટલા ઉભયજીવી છે, 378 જેટલી જાતિઓ સરીસૃપોની છે, 1,25,000 સવા લાખ જેટલી જાતિઓ અપૃષ્ઠવંશીઓની છે. અપૃષ્ઠવંશીઓ એટલે મૃદુકાય સૂળચરમી ને બધું આવી જાય, પણ એમાં આપણે દરિયાનો સમાવેશ ના કરે તો એની અંદર એ સૂળચરમી સિવાયના લગભગ બધા સભ્યો આપણને જોવા મળે. અને સિવાય 20 લાખથી વધારે 2 મિલિયન એટલે આ કીટકોની જાતિઓ આપણને એ એમેઝોનના વર્ષાવનમાં જોવા મળે છે. તો આવી રીતે આંકડાકીય માહિતી આપણને બતાવે છે કે ખરેખર વર્ષાવનના જંગલમાં કેટલી બધી વિવિધતા છે. એટલે જ આપણે એને પૃથ્વીના ફેફસા કહીએ છીએ, એની આ વિવિધતાને ધ્યાનમાં રાખીને. તો ટૂંકમાં આ થઈ ઉષ્ણકટિબંધીય જૈવ વિવિધતા વધુ છે સમશીતોષ્ણકટિબંધ કરતાં. એટલે આ સંબંધ જે આપણે બરાબર આપ્યો છે એ સાબિત કરતા પ્રૂવ કરતા બધા એક્ઝામ્પલ્સ અને આંકડાઓ છે. એ સાબિત કરે છે કે અહીંયા પૃથ્વીના વિસ્તારમાં જૈવ વિવિધતા વધારે છે. જેમ નીચે કે ઉપર તરફ જાઓ એમ સમશીતોષ્ણ કટિબંધ શીત કટિબંધ તરફ જૈવ વિવિધતા લગભગ ઘટતી જાય નહીવત બનતી જાય છે. હવે એનું કારણ શું? કારણ આપણને અહીંયા આપેલું છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આપણને જૈવ વિવિધતા વધુ કેમ જોવા મળે છે? તો એનું કારણ શું? તો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સમશીતોષ્ણકટિબંધીય વિસ્તાર કે શીત કટિબંધીય વિસ્તારની સાપેક્ષે પર્યાવરણ છે એ એકદમ સ્થિર રહ્યું છે. બાકી જે બારેમાસ બરફ છવાયેલો રહે છે એવા શીત કટિબંધોમાં એ વારંવાર હિમપ્રપાત થાય. અને હિમપ્રપાત મતલબ બરફનો વરસાદ કરા પડે, સ્નોફોલ. એને કારણે ત્યાં જૈવ વિવિધતા છે એ પાંગરી શકે નહીં, જૈવ વિવિધતા એ શક્ય નથી. જ્યારે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સ્નોફોલ એનો કોઈ અર્થ જ નથી, કે એનો કોઈ ચાન્સ કે તક નથી, કારણ કે ગરમ વિસ્તાર છે, સ્નોફોલ તે થઈ શકે જ નહીં. બીજું, જે ઉષ્ણકટિબંધ વિસ્તાર છે એ ભવિષ્ય પાકવા યોગ્ય ઓછા પરિવર્તનશીલ એવું વાતાવરણ ધરાવે છે. પહેલાં જે શીત કટિબંધીય કે સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તાર છે એ પરિવર્તનીય વાતાવરણ ધરાવે. વારંવાર વાતાવરણ પરિવર્તન થાય, પલટાવો આવે. ઘડીક એકદમ બરફથી આચ્છાદિત વાતાવરણ થાય, ઘડીક તડકો નીકળે, બારેમાસ એમાં પરિવર્તન આવ્યા રાખે વાતાવરણની અંદર. એ પરિવર્તનો ભાત ન થાય એટલા બધા એકદમ જેને કે વર્ષના ઓછા ટાઈમમાં જે કે તીવ્ર ફેરફારો થાય, ગરમી ઠંડીના, વરસાદના, પવનના, ભેજના, એ વનસ્પતિઓ સહન કરી શકે નહીં. વનસ્પતિ ના હોય એટલે પ્રાણીઓ પણ આપણને તે જોવા નહીં મળે. તો એની સામે ઉષ્ણકટિબંધીય વિસ્તારો એ લગભગ બારેમાસ સ્થિર રહે છે. એની અંદર આવી રીતે ફેરફાર આપણને તો ઓછો જોવા મળે. પછી ત્રીજું એક કારણ કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સૌર ઉર્જા મેક્સિમમ મળે, કારણ કે ત્યાં મહત્તમ ગરમી પડે, મહત્તમ તાપ પડે, લગભગ બારેમાસ આપણને સૂર્યપ્રકાશ જોવા મળે. તો ત્યાં સૌર ઉર્જા વધારે મળે એટલે ત્યાં ઉત્પાદકતા વધારે છે, વનસ્પતિઓ વધારે ઉગે. એના ઉપાદાય પ્રાણી સૃષ્ટિ પણ ત્યાં પાંગરવાની કે થવાની છે. તો આ બધા કારણોસર કહી શકાય કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે એમાં આપણને જૈવ વિવિધતા વધારે જોવા મળે, સમશીતોષ્ણ કટિબંધમાં ઓછી જોવા મળે, પછી કટિબંધમાં નહીવત આપણને જૈવ વિવિધતા જોવા મળે. એ બધાનું કારણ છે આપણે અહીંયા ટૂંકમાં સમજાવ્યું. એ સિવાય જૈવ વિવિધતાની ભાતની અંદર આ અક્ષાંશ કે ઢોળાંશ પછીનો એક બીજો મુદ્દો આપણને આપે છે જાતિ વિસ્તાર સંબંધ. જાતિ વિસ્તાર સંબંધ એ આપણને એને ટૂંકમાં કહેવાય સ્પેસીસ એરિયા રિલેશન. સ્પેસીસનો માટે જાતિ, એરિયા એટલે વિસ્તાર, ક્ષેત્રફળ. તો એને વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ છે એ આપણને સમજાવ્યું આ એલેક્ઝાન્ડર હમ્બોલ્ટે. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ નામના સાયન્ટિસ્ટે આપણને માહિતી આપી. જાતિ અને વિસ્તાર વચ્ચે એક ચોક્કસ પ્રકારનો સંબંધ આપણને પ્રસ્થાપિત કરી બતાવ્યો. જો કે એકદમ સિમ્પલ છે. હવે તમને ગ્રાફ અને સમીકરણ જેવું લાગે છે. અહીંયા આપણા સમીકરણ આપ્યું છે, હમ્બોલ્ટ નામના સાયન્ટિસ્ટે આપેલું, પણ એકદમ સાધારણ આપણને જો સમજાય તો લાગે, પછી એ મુદ્દો ઘણી લાગે. જેમ કે એના કહેવા પ્રમાણે જેમ તમે વિસ્તાર વધારો એમ જાતિ વિવિધતા વધે. એ તો નેચરલી એવું હોય,
તમે 1 કિલોમીટર 2 કિલોમીટર જંગલનો વિસ્તાર લો અને એમાં તમે જેટલી વનસ્પતિ પ્રાણીઓની જાતિઓ જોવા મળે એની સામે તમે 100 કિલોમીટર બાય 100 કિલોમીટરનો એરિયા કવર કરી અને એની અંદર પ્રાણીઓ વનસ્પતિઓની જાતિઓનો અભ્યાસ કરો તો નેચરલી એમાં પણ જાતિ વધારે જોવા મળે. એની કરતાં વધારે 150 કિલોમીટર એરિયા કવર કરો, 150 કિલોમીટર 150 કિલોમીટર 150 કિલોમીટર 100 કિલોમીટર, ટૂંકમાં જેમ જેમ વિસ્તાર વધારો એમ જાતિની વિવિધતા વધારે જોવા મળે. જેમ વિસ્તાર સાંકડો કરો એમ જાતિ વિવિધતા ઘટતી જાય. તમે ફક્ત ગાંધીનગરમાં જ રહો, અમદાવાદમાં જ રહો, જામનગર, ભાવનગર, રાજકોટ એક જ વિસ્તારને પકડી અને જૈવ વિવિધતા ચેક કરો, સમગ્ર ગુજરાતની ચેક કરો તો જૈવ વિવિધતા વધવાની છે. સમગ્ર ભારત દેશની જૈવ વિવિધતા જુઓ તો જૈવ વિવિધતા વધે. તો એવું કંઈક આપણને આ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ સમજાવે છે કે વિસ્તાર વધે એમ જાતિ વિવિધતા છે વધે. એટલે આપણે એના માટે આવું એક સૂત્ર ટૂંકમાં આપી શકીએ કે જાતિ વિવિધતા અને વિસ્તાર એ સમપ્રમાણ સંબંધ ધરાવે છે એવું કહેવાય. સમપ્રમાણને આપણે રેડથી બતાવીએ તમને ખ્યાલ આવે એટલે. સમપ્રમાણનો અર્થ તમને ખબર છે, એક પરિબળમાં માપદંડમાં ફેરફાર થાય તો બીજા પરિબળમાં આપણે એના અનુરૂપ ફેરફાર થાય. વધે તો આ વધે, ઘટે તો ઘટે. જેમ વિસ્તાર વધે એમ જાતિ વિવિધતા વધે, જેમ વિસ્તાર ઘટે એમ જાતિ વિવિધતા ઘટે. થોડું મેથેમેટિક દ્રષ્ટિએ જોવા જઈએ તો અહીંયા આપણે જાતિ વિવિધતા લખીએ તો યોગ્ય રહેશે. જાતિ વિવિધતા અને વિસ્તાર. વિસ્તાર જેમ વધે એમ જાતિ વિવિધતા વધે, વિસ્તાર જેમ ઘટતો જાય એમ જાતિ વિવિધતા ઘટતી. આપણે હમણાં કીધું તો એવી જ પ્રકારની માહિતી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એ આપણને આ ગ્રાફના આલેખના રૂપમાં સમજાવે છે. ગ્રાફિકલ પ્રેઝન્ટેશન આલેખના રૂપમાં એ બાબતની અભિવ્યક્તિ કરી બતાવે છે. જેમ વિસ્તાર વધતો જાય એમ જાતિ સમૃદ્ધિ, જાતિના પ્રકાર એ વધતા જાય. અને જ્યારે સમપ્રમાણ સંબંધ ધરાવતા કોઈ પણ બે પરિબળો, સમય વિરુદ્ધ વૃદ્ધિનો આલેખ કરો, સમયની સાપેક્ષે કોઈ પણ સજીવોની સંખ્યા ધરો, તો આપણને જો એ સમપ્રમાણ સંબંધ ધરાવતા પેરામીટર કે માપદંડ હોય એનો આલેખ હંમેશા આપણને આવો સુરેખ જ મળે. એ સિવાય અહીંયા આવો ઢાળવાળો ગ્રાફ પણ આપણને મળે. અને એ સૂત્ર આપણને આપી છે S = C × A raised to Z. S = C × A raised to Z. અહીંયા S નો મતલબ સ્પેસીસ એટલે જાતિઓ, જાતિ સમૃદ્ધિ. બરાબર, જાતિ સમૃદ્ધિ કોઈ પણ વિસ્તારની આપણે જો ગણતરી કરીને મેળવવી હોય એનો અંદાજ લગાવવો હોય એના માટે અહીંયા CA raised to Z, C × A raised to Z એની આપણે કરવી પડે. એટલે શું? તો અહીંયા A એટલે એરિયા, S એટલે સ્પેસીસ જાતિ સમૃદ્ધિ, A એટલે એરિયા ક્ષેત્રફળ, તમે કેટલું ક્ષેત્રફળ છે આવરી લો છો, અભ્યાસ હેઠળ તમે લો છો. અને Z નો મતલબ આ રેખાનો ઢાળ, એને કહેવાય સમાશ્રયણ ઢાળ, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય રિગ્રેશન કોએફિશિયન્ટ. સમાશ્રયણ ગુણાંક એટલે અચળાંક, બીજો કે અચળ નથી, એ વિસ્તાર જાતિ પ્રમાણે ફેરફાર પામે એને એટલે ગુણાંક કહે છે, અચળાંક ગુણાંક. ઇંગ્લિશમાં એને કહેવાય રિગ્રેશન કોએફિશિયન્ટ. Z બરાબર રિગ્રેશન કોએફિશિયન્ટ. ગુજરાતી કહ્યું સમાશ્રયણ ગુણાંક. પણ ટૂંકમાં એ Z છે એ રેખાનો ઢાળ. ટૂંકમાં ઢાળ પણ સત્તા ફિઝિક્સના આલેખ પ્રમાણે આવડે, આપણે ક્યાંય ઢાળ શોધવાના છે નહીં. ટૂંકમાં Z એટલે આ રેખાનો ઢાળ. અને C એટલે જાતિ વિવિધતા ઓરિજિનલ કેટલી છે. આ ગ્રાફ અહીંયા શરૂ કરો છો એ y અક્ષને આ ગ્રાફ જ્યાં કાપે છે શરૂ થાય એટલે એને y આંતર છે એવું લખી દો. મતલબ જે મૂળભૂત હોય જાતિ વિવિધતા, જાતિની સમૃદ્ધિ, હવે જેને એરિયા વધારતા જાવ એમ કઈ પ્રકારે જાતિ સમૃદ્ધિ વધતી જશે. એટલે એને વધતી એ ઢાળ એને રેસ્ટ કરી નાખો. C એટલે મૂળભૂત જાતિ સમૃદ્ધિ, એને ગુણ્યા એરિયા જેમ વધારો એની ઉપર ઢાળ આવે એને ગુણો, એટલે એની ઘાતાંક પ્રમાણે ગુણો અને એને આ મૂળ સમૃદ્ધિ જોડે ગુણી નાખો એટલે આપણને વિસ્તાર વધે એમ જાતિ સમૃદ્ધિ કેટલી વધશે, કેટલી હશે એનો અંદાજ છે એ આવી જાય. અહીંયા આપણને આજે S = C × A raised to Z બતાવ્યું છે, તો એને આપણે લોગેરિધમિક રૂપમાં જોઈએ, લઘુગણકીય સ્વરૂપમાં, તો એ ઢાળ સીધો આવે. એટલે કે બે તરફ લોગ લેવાનો, બે તરફ. આટલા બધા તમારો લોગ S
અને log c ઇન્ટુ a રેઝ ટુ z, અને ઇન્ટુ આવે એટલે આપણને લોગમાં પ્લસ થઈ જાય, તો log c ગુણ્યા એટલે પ્લસ, અને log a રેઝ ટુ z, અને એ z છે રેઝ ટુ જે આગળ આવી જાય. એ તમે લોકો એવું જાણતા છે ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં એટલું ભણ્યા 10મા ધોરણ સુધી મેથ્સમાં તમને ખ્યાલ આવે. તો એટલા માટે લોગ ઢાળ કહેવાય. બે તરફ આપણે લોગ લઈએ છીએ અને લોગ એવું લખેલું છે, તો એ ઢાળ પાછો સ્ટ્રેટ થઈ જાય. તો ટૂંકમાં આ સૂત્ર લોગ s ઇક્વલ ટુ જાતિ સમૃદ્ધિ લોગ c, y અંતર છે મતલબ ઓરિજિનલ મૂળ સંખ્યા, મૂળ જાતિ સમૃદ્ધિ કેટલી હતી એ, અને z રેખાનો ઢાળ ગુણ્યા લોગ a એટલે એરિયા કે ક્ષેત્રફળ જેટલું પણ 11 હેઠળ કવર કરો છો. એમાં z નું મૂલ્ય મોટા ભાગે 0.1 થી 0.2 જેટલું આવતું હોય છે. z નો મતલબ જે ઢાળ છે વિસ્તાર વિરુદ્ધ જાતિ સમૃદ્ધિના ગ્રાફનું આલેખનું જે ઢાળનું મૂલ્ય છે જેને આપણે z કહીએ છીએ લગભગ 0.1 થી 0.2 જેટલું આવે. એના ઢાળના માટે તમે વધારે મગજમાં ખ્યાલ કન્સેપ્ટ ક્લિયર થાય એટલું આપણે સમજીએ. આંકડાકીય એ ઢાળની માહિતી આપી છે કે તમે કોઈ પણ વિસ્તાર લો, જેમ કે બ્રિટનમાં વનસ્પતિઓ માટે તમે ઢાળનું મૂલ્ય કાઢો કે બ્રિટન નામના વિસ્તારમાં આપણે વનસ્પતિઓની કેટલી જાતિઓ જોવા મળે, જેમને વિસ્તાર વધારો તો એ ઢાળ, એ કેલિફોર્નિયા પક્ષીઓ, ન્યુયોર્ક એમાં મૃદુકાય, તો આ બધાનું તમે ઝેડ મૂલ્ય જુઓ ને તમને સરખું જોવા મળે, લગભગ સમાન ઢાળ હોય. જાતિ એવી રીતે લગભગ સમાન જ હોય. અને જેમ વિસ્તાર વધારો તો વનસ્પતિ જાતિઓની સંખ્યા વધતી જાય. કેલિફોર્નિયામાં જેમ તમે વિસ્તાર વધારો પક્ષીઓની જાતિઓની સંખ્યા વધતી જાય. ન્યુયોર્કમાં જેમ તમે વિસ્તાર વધારો, અહીંયા જેમ વિસ્તાર વધારો અહીંયા વધારે જવા, અહીંયા જેમ વિસ્તાર વધારો ત્રણ બાકીના બે જગ્યાએ વિસ્તાર વધારો, અહીંયા વનસ્પતિ પક્ષી મૃદુકાય, ગમે તે વિસ્તાર ગમે તે પ્રકારના સજીવો હોય એનો લગભગ ઢાળ એક સમાન આવે. જેમ જેમ તમે વિસ્તાર વધારો જાતિ વિસ્તાર વધતી જાય, ઢાળ છે તીવ્ર બનતો જાય, ઢાળનું મૂલ્ય છે વધતું જ જાય. બરાબર. પરંતુ સમગ્ર ભૌગોલિક વિસ્તારમાં તમે જુઓ ને તો એ ઢાળ 0.6 થી 1.2 આવે. 0.1 ના બદલે કે 0.1 થી 0.2 વધારે આવે. તમે વિસ્તાર ઘણો વધારે આ બધા દેશો આવેલે એવી રીતે બહુ મોટો ભૌગોલિક વિસ્તાર, આખો ખંડ કોન્ટિનેન્ટ તમે ધ્યાનમાં લો તો પાછું જાતિ વિવિધતા ઘણી વધી જાય. અને જાતિ વિવિધતા જેમ વધારે એમાં ઢાળનું મૂલ્ય વધારે આવે. કારણ કે તમને ખ્યાલ આવે કે તમે જેમ વિસ્તાર વધારો અહીંથી અહીંયા કરો ત્યાં જાતિ બહુ વધી જાય, એટલે ત્યાં ઢાળ આમ વધારે આવે, સીધી રેખા નહીં આવે. બરાબર. તો ટૂંકમાં જેમ ઢાળ વધારે એનો અર્થ એવો થાય કે જાતિ વિવિધતા વધારે, જેમ ઢાળ ઓછો એમ જાતિ વિવિધતા ઓછી છે એવું કહેવાય. એ આપણે અહીંથી ખ્યાલ આવે. એમાંય ઉષ્ણકટિબંધમાં જેમાં જૈવ વિવિધતા વધારે છે એ ઉષ્ણકટિબંધના વિવિધ જંગલો તમે કવર કરો, અભ્યાસ હેઠળ આવરો, તો તમને ત્યાં સસ્તનો અને ફળ ખાનારા પક્ષીઓ માટે ઝેડનું મૂલ્ય 1.15 મળે. એટલે ટૂંકમાં જેમ વિસ્તાર વધારો એમ પણ એ ઝેડનું મૂલ્ય વધતું જાય. બરાબર. 0.1 ના બદલે 0.6 કે વધારે આવે. અને એના બદલે તમે વિસ્તાર બદલો, ઉષ્ણકટિબંધીય વિસ્તાર લો તો પણ જાતિ ફક્ત સસ્તન ને ફળારી પક્ષીઓ તો પણ એની વિવિધતા ઘણી વધારે હોય. એટલે કે એની અંદર જે ઢાળ છે એનું મૂલ્ય આપણને ઘણું બધું જોવા મળે. 1.15 જેટલું આપણને એનું મૂલ્ય છે જોવા મળે. તો આ જૈવ વિવિધતાની વાતનો બીજો મુદ્દો. પહેલો મુદ્દો આપણે અક્ષાંશ છે ઢોળાંશ પ્રમાણે જોયું. બીજો મુદ્દો વિસ્તાર પ્રમાણે આપણે વાત કરી, જેમ વિસ્તાર વધે એમ જાતિ વિવિધતા છે એ વધતી જાય. તમને આ ગ્રાફનો અર્થ સમજાયો હશે. હવે એના પછી છેલ્લે એક મુદ્દો આપણે સમજીએ, જૈવ વિવિધતાનું મહત્વ. આટલી બધી જૈવ વિવિધતા છે કે આપણે પાછલા લેક્ચરમાં જોઈ, જનીનિક જાતિ અને નિવસનતંત્રીય વિવિધતા. એમાંય નિવસનતંત્રીય વિવિધતામાં આપણે આલ્ફા, બીટા અને ગેમા વિવિધતા સમજ્યા. એમાં કેટલા આપણે આંકડાઓ જોઈએ, અહીંયા પણ કેટલા આંકડાઓ અને વિવિધ પ્રકારની રીતે જૈવ વિવિધતા દુનિયામાં અપાર છે આપણે સમજ્યા. હવે જૈવ વિવિધતાનું મહત્વ શું છે તો એનું વર્ણન જે કંઈ છે એને આપણે 4 મુદ્દામાં વહેંચીએ છીએ. આપણી આ એનસીઈઆરટી બુકમાં 4 મુદ્દા નથી આપ્યા, પણ જૂના સ્ટેટ બોર્ડના કોર્સમાં જૈવ વિવિધતાનું આપણા માટે, માણસ જાત માટે શું મહત્વ છે એના વર્ણનના 4 ભાગ પાડેલા. તો પહેલા આપણે જોઈએ ખોરાક. આપણી આસપાસ જેટલી પ્રકારની જૈવ વિવિધતા વધારે તો નેચરલી એટલું આપણને ખોરાકની અંદર વિવિધતા વધારે મળે. દૂધ, પછી ઈંડા, માંસ, વિવિધ પ્રકારની વનસ્પતિઓમાં ભાતના અનાજ, કઠોળ, તેલીબિયા, એમ વિવિધ પ્રકારે કેટલી રીતે આપણને અલગ અલગ પ્રકારના જે ખોરાક છે એ જેટલી જૈવ વિવિધતા વધારે
એટલો આપણને ખોરાક પણ વધારે મળે. તો ખોરાકના હેતુસર પણ આપણી આસપાસ જોવા મળતી જૈવ વિવિધતા છે એ ઘણી બધી મહત્ત્વની છે એવું કહેવાય. બરાબર. સીધી કારકત રીતે આપણને જૈવ વિવિધતા છે એ પોષણ કે ખોરાક માટે અતિ અગત્યની કે મહત્ત્વની કે ઉપયોગી કે ઇવન અનિવાર્ય છે એમ કહો પણ ચાલે. તો આ પહેલું મહત્ત્વ આપણી આસપાસની જૈવ વિવિધતાનું ખોરાકીય મૂલ્ય તરીકે એ અનિવાર્ય છે. જેટલી વિવિધતા વધારે એટલું આપણને પોષણ છે એ ઉપલબ્ધ વધારે મળે. બીજું છે ઔષધો માટે. આપણી આસપાસની એટલી બધી જૈવ વિવિધતાઓ આપણને એમાંથી ઘણી બધી પ્રકારની ઔષધિઓ મળે છે. એમાંથી બે ચાર તમને નામ આપો ખ્યાલ આવશે કે એલોવેરા કુંવારપાઠું, પછી તુલસી છે, લીમડો છે, અરડુસી છે. આવી તો કેટલી વનસ્પતિઓનું વર્ણન આપણા આયુર્વેદની અંદર કરેલું છે કે જેમાંથી આપણને ઘણી બધી પ્રકારની રામબાણ ઇલાજ જેવી વનસ્પતિઓ ઔષધો આપે છે. એ ઔષધો જે આયુર્વેદની અંદર વર્ણન થયેલું છે એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી અને એમની કોઈ એક્સપાયરી ડેટ પણ ના હોય. એક્સપાયરી ડેટનો મતલબ અમુક ટાઈમ પછી દવાની અસર જતી રહે, એ દવાનું ઔષધીય મૂલ્ય છે એ રહે નહીં. ત્યારે આયુર્વેદની એટલે કે વનસ્પતિય જે ઔષધો છે એની અંદર એક્સપાયરી ડેટ ના તો ગમે તેનો ઉપયોગ કરો તો એની અસર થાય. તો ટૂંકમાં એ રીતે આ જૈવ વિવિધતા છે એ આપણા માટે ઔષધિ દ્રષ્ટિએ પણ ઘણી બધી અગત્યની છે. ઘણા બધા પ્રાણીઓમાંથી પણ આપણને ઔષધો છે એ મળતા હોય છે. તો એ રીતે પણ આ જૈવ વિવિધતા આપણી આસપાસ એ જે કામની છે. ઘણી પ્રકારની ફૂગમાંથી આપણને એન્ટીબાયોટિક પણ મળે છે. તો એ પણ એક પ્રકારનું ઔષધ કે મેડિસિન છે. તો ટૂંકમાં આ બીજું મહત્વ કે આપણી આસપાસ જેટલી જૈવ વિવિધતા વધારે છે એ આજે આપણને ઉપયોગી નથી એટલે ભવિષ્યમાં ઉપયોગી થાય. આપણને એલેક્ઝાન્ડર ફ્લેમિંગે ફૂગમાંથી આપણને પેનિસિલિન શોધી આપ્યું. એની પહેલાં આપણને ખબર હતી કે આપણને ફૂગમાંથી આ વસ્તુ મળશે. હાલ પણ જે આપણને સીધી રીતે કામની લાગતી નથી એવી કોઈ વનસ્પતિ પ્રાણી જાતિમાંથી ભવિષ્યમાં આપણને કંઈ ખોરાક કે ઔષધો નહીં મળે એની ખાતરી નથી. એટલે આપણે એ બધી જૈવ વિવિધતાને સાચવી જોઈએ કારણ કે એનું આ ખોરાકીય અથવા તો ઔષધકીય મૂલ્ય પણ રહેલું હોય છે. ત્રીજું મહત્વ છે જૈવ વિવિધતાની જે આપણી આસપાસ પથરાયેલી છે એ છે કલાત્મક મૂલ્ય. આપણે ઘણી પ્રકારની વનસ્પતિઓને સુશોભનમાં વાપરીએ છીએ. સુશોભન માટે ડેકોરેટિવ પ્લાન્ટ તરીકે આપણે એનો ઉપયોગ કરી ઘણી ઓફિસોમાં, કોર્પોરેટ ઓફિસોમાં ઘણી બધી પ્રકારની જેને કહેવાય સ્કૂલો, કોલેજો, દવાખાનાઓમાં એ લોકો પોતે કુંડાઓમાં અથવા તો જો આગળ જમીન હોય તેમાં નાનું એવું ગાર્ડન જેવું કરતા હોય છે. એ સિવાય ઘણા મોટા બગીચાઓ નાના મોટા એ બગીચાની અંદર લોકો ફરવા આવતા હોય છે. મનોરંજનના સ્થળો એવી રીતે ક્યાંક એવી રીતે એગ્રીકલ્ચર ભાગરૂપે એ પ્રકારનું ત્યાં ગાર્ડનિંગ ઊભું કરે એના કારણે એક પ્રકારનું કુદરતી સૌંદર્ય છે એ વધી જાય, જોવાલાયક સ્થળ પણ ત્યાં થઈ જાય. તો એ રીતે પણ આ કલાત્મક દ્રષ્ટિએ પણ આ વિવિધતાઓ છે ઉપયોગી છે. ભાતપટના બધા પ્રાણી સંગ્રહાલયો, પછી વનસ્પતિ ઉદ્યાનો એનું એક્ઝામ્પલ છે. બરાબર. એનો બીજો પણ હેતુ હોય પણ એક આ પ્રકારે પણ કહી શકીએ કે નેચરલ બ્યુટી એ પણ આ જૈવ વિવિધતાના કારણે જળવાઈ રહે છે. એ સિવાય સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્ય. ઘણા બધા પ્રકારની એવી વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે કે જેનો આપણે ધાર્મિક અથવા સાંસ્કૃતિક પરંપરાગત આપણે એને એક પ્રકારનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે પૂજીએ છીએ, ઘણા પ્રાણીઓને આપણે પૂજીએ છીએ, જેમ કે ગણપતિજી, હનુમાનજી, એમ ઘણા પ્રકારના મગર એ ખોડિયારમાંનું વાહન છે. ઘણા પ્રાણીઓ, કાચબો છે, બળદ છે, એ બધા પ્રાણીઓ એ કોઈને કોઈ રીતે આપણે ધાર્મિક દૃષ્ટિકોણથી પૂજનીય માનીએ છીએ. એ ઘણી વનસ્પતિઓ જેમ કે પીપળાનું પૂજન થાય છે, આસોપાલવના તોરણ આપણે બાંધીએ છીએ, તુલસી છે એ હંમેશા પવિત્ર કામમાં આપણે કોઈ સીધું આપીએ, ભગવાન થાળામાં આપણે મૂકીએ છીએ. આવી રીતે ઘણી બધી વનસ્પતિઓ અને જે પ્રાણીઓ છે એ જાતિઓ એ પરંપરાગત રીતે આપણી જે કંઈ માન્યતાઓ, વિધિ વિધાનો, ધાર્મિક જે કંઈ વિધિઓ છે એમાં સંકળાયેલી છે. તો એ રીતે પણ જૈવ વિવિધતા આપણને ઘણી ઉપયોગી કામની કે અનિવાર્ય છે એવું કહી શકાય. એ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો આપણે ફરીએ છીએ છે નિવસન તંત્રીય. નિવસન તંત્રની દ્રષ્ટિએ પણ એટલે કે નિવસન તંત્રમાં પણ જૈવ વિવિધતા કામની છે. આપણે તો અગાઉ સમજાવ્યું હતું નિવસન તંત્રની વિવિધતામાં કે જેમ કોઈ પણ નિવસન તંત્રમાં જૈવ વિવિધતા વધુ એમ એની અંદર એ તંત્ર છે વધારે સ્થાયી કહેવાય અને વધારે ઉત્પાદક કહેવાય. કોઈ પણ તંત્ર છે એમાં વરસાદ આવે, ઓક્સિજન છે
થાય, કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય, જમીનનું બંધારણ જળવાઈ રહે, વરસાદના મારથી જમીન છે ધોવાય નહીં, જમીનનું બંધારણ જળવાવામાં એની ફળદ્રુપતા જળવાઈ રહે વગેરે. આ બધું આવે નિયોજન તંત્રની જાળવણીમાં. તો એના માટે પણ આ જૈવ વિવિધતા જરૂરી. જેટલું પણ તંત્રમાં જૈવ વિવિધતા વધારે પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ, એમ તંત્રની અંદર વરસાદ, જમીનનું બંધારણ, જમીનની ફળદ્રુપતા, પવન બધું છે ત્યાં જળવાઈ રહે. તો એ રીતે એના માટે પણ એ વિવિધતા જરૂરી છે. તો જૈવ વિવિધતાનું મહત્વ માટે આપણે હવે 4 ભાગ પાડીએ છીએ: ખોરાક તરીકે, ઔષધ તરીકે, કલા અને સાંસ્કૃતિક મૂલ્યમાં અને નિયંત્રણમાં. આ જૈવ વિવિધતા ઘણી આપણને કામની છે. પણ આજે એ જૈવ વિવિધતા માણસની ઘણી પ્રવૃત્તિઓને કારણે નાશ પામે છે. મોટા ભાગે બીજા બધા કુદરતી આપણે પરિબળો ગણીએ જેના કારણે જૈવ વિવિધતા નાશ પામે છે, પણ મુખ્ય એમાં ફાળો જો કોઈનો હોય તો એ માણસ અને માણસની પ્રવૃત્તિઓ છે, જે ફક્ત પોતાના લાભ માટે જે પ્રવૃત્તિઓ કરે છે. એ શહેરીકરણ કહો, ઔદ્યોગિકરણ કહો, જેના કારણે બહુ મોટી માત્રામાં મોટા એટલે કે દરે જૈવ વિવિધતા જે નાશ પામતી જાય છે. તો આપણે આપણે કે 20,000 જાતિઓ કીડીઓની છે, આપણે ગયા વર્ષે જોયું હતું. માનો કે 15,000 થઈ જાય તો આપણે શું ફેર પડે એવું સીધી રીતે લાગે છે. હરકતની રીતે ઘણો બધો ફેર પડે. આખું એ નિયંત્રણ તંત્ર છે એની સમતુલા છે એ ખોરવાઈ જાય, એનું બેલેન્સ છે એ જતું રહે. એને કારણે ઘણી કુદરતી આફતો સર્જાય, રોગચાળાઓ ફાટી નીકળે, પવનના જે દિશાઓ છે બદલાય, ઘણું બધું ફેરફારો છે એ થાય. તો ટૂંકમાં એ જૈવ વિવિધતા કેવી રીતે નાશ પામે છે, એ નાશ થવાના કારણો અને કેવી રીતે એને બચાવી શકાય, એનું સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે, એ વાતો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. અહીંયા આપણે અટકીએ છીએ. આ મુખ્યત્વે આ 2 અને ત્રીજો મુદ્દો આ જૈવ વિવિધતાનું મહત્વ. એ ઘણો સરસ રીતે લખો. મેં ફક્ત મુદ્દા લખ્યા છે, પણ ચોપડી સામે રાખી નાના થોડું પોઈન્ટ વિચાર દરેકમાં લખવા પ્રયત્ન કરો અને થોડું સમજવા યાદ રાખવા પ્રયત્ન કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. અહીંયા આપણે અટકીએ છીએ.